તમે જોઈ રહ્યા છો ઈટીવી ભારત. નજર કરીએ આજના મહત્વના સમાચારો ઉપર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22મી ફેબ્રુઆરીએ દક્ષિણ ગુજરાતના નવસારીની મુલાકાતે. દક્ષિણ ગુજરાતમાં રોજગારીની વિશાળ તક ઊભી કરવા માટે પીએમ મિત્રા પાર્કનું ખાતમુહૂર્ત કરશે. ખેડૂત આંદોલન થયું ઉગ્ર. શંભુ બોર્ડર પર ટીયર ગેસના સેલ છોડાયા. 5મા રાઉન્ડની મંત્રણા માટે સરકાર તૈયાર. પ્રસ્તાવ બાદ ખેડૂતોની બેઠક ચાલુ. દિલ્હીમાં પુણે પોલીસ દ્વારા દરોડા પાડવાનો મામલો સામે આવ્યો. દરોડામાં 1200 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું. સેલવાસના સાયલી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સ્પોર્ટ્સ મિનિસ્ટર અનુરાગસિંહ ઠાકુર રહ્યા હાજર. તેમના હસ્તે સંઘ પ્રદેશના 35,000 ખેલાડીઓને સ્પોર્ટ્સ કિટનું વિતરણ કરાયું. આઈએનએસ વાલસુરા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં અગ્નિવીરોનો દીક્ષાંત સમારોહ યોજાયો. વાલસુરા ખાતે 445 અગ્નિવીરોએ તાલીમ પૂર્ણ કરી. કચ્છના બન્નીમાં ચીતા બાદ હવે ચીકારા બ્રીડિંગ સેન્ટરની શરૂઆત કરવાની જાહેરાત કરવામાં આવી. 1.5 હેક્ટરમાં 50 લાખના ખર્ચે શરૂ કરવામાં આવશે સંવર્ધન કેન્દ્ર. ગુજરાતમાં સૌપ્રથમવાર એનસીસી કેડેટ દ્વારા સમુદ્રમાં 250 કિલોમીટર સેલિંગ એક્સડિપિટેશનનો પ્રારંભ કરવામાં આવ્યો. ગુજરાત એડિશનલ ડાયરેક્ટર જનરલ રમેશ ચાંદગુલ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યો. માંડવીના ઉસ્કેર ગામ પાસે સ્કૂલ બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા નાસભાગ મચી ગઈ. વિદ્યાર્થીઓને ઈજા થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ઘરની નજીક એકલી રમી રહેલી 4.5 વર્ષની બાળકીને ચોકલેટ આપવાના બહાને અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ. આરોપી મૂળ ઉત્તર પ્રદેશના કાનપુરનો રહેવાસી. જસપ્રીત બુમરાહના આરામ કરવાના કારણે આકાશદીપ ચોથી ટેસ્ટમાં કરી શકે છે ડેબ્યુ. રજિત પાટીદારને પ્લેઇંગ 11માં સ્થાન મળવું મુશ્કેલ. તો હતા આજના સમાચાર. વધુ માહિતી માટે લોગિન કરો www.etvbharat.com.